કટારા સુધીની ટ્રેન સેવા શરૂ થવા છે તૈયાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જુલાઈએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે। તો હવે માં વૈષ્ણોદેવીના દર્શનાર્થે જતા ભક્તો સીધા કટારા પહોંચી શકશે, જ્યાંથી તેઓ પદયાત્રા કરી શકશે। રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધમપુરથી કટારા સુધી 25 કિલોમીટર લાંબા રેલવે માર્ગના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન સાથે રેલવે પ્રધાન સદાનંદ ગૌડા પણ આવે તેવી શક્યતાઓ છે। રેલવે મંત્રાલય દ્વારા સુરક્ષાના તમામ બંદોબસ્ત કરાયા છે। રેલવે મંત્રાલય આ માર્ગ પર જમ્મુ મેલ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને કટારા સુધી લંબાવવાનો વિચારી રહી છે। સાથે જ નવી ટ્રેન પણ દોડાવી શકે છે, જેમાં કટારા કાલકા એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા ઉધમપુર એક્સપ્રેસ અને અમદાવાદ ઉધમપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે। જમ્મુથી ઉધમપુર સુધી 53 કિલોમીટરનો રેલમાર્ગ છે। જોકે હવે ઉધમપુરથી કટરા સુધીનો રેલમાર્ગ શરૂ થતાં યાત્રીઓ સીધા કટરા પહોંચી શકશે। જોકે આ પહેલા યાત્રીઓને જમ્મુથી કટરા વાહનોમાં જવું પડતું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।